દરવાજો ખોલ તૂટી જાય. દરવાજો ખોલ બીજી વાત નહીં. દરવાજો ખોલ દરવાજો ખોલ તો બીજી વાત નહીં. દરવાજો ખોલ બોલાય. હલો કેમ ભાઈ વિડિયો ઉતારો ભાઈ? ઉભા રહો શાંતિથી વાત કરો. બહાર આવું છું શાંતિથી વાત કરો. ઉભા રહ્યો મિત્ર શાંતિથી વાત કરો. હા બોલો. મુનાભાઈ હું અત્યારે બેન વડિયા પોલીસ સ્ટેશન જે છે એ ત્યાંથી વાત કરું છું, જિલ્લો અમરેલી. બેન અમે દૂધનું ટેન્કર પકડેલું છે જે હનુમાન ખીજડીયાથી નીકળેલું હતું અને અરવલ્લી મોડા સાઈડ જતું હતું અને એ દૂધ શંકાસ્પદ અમને લાગી રહ્યું છે. તો આપ આપના અધિકારીઓ અથવા કોઈના દ્વારા આ ટેન્કર સીલ કરો. હાજી બેન. હાજી બેન બોલો બેન. જે અમે કહી શકાય કે હનુમાન ખીજડીયા જ્યાં દ્વારકેશ નામનું એક યુનિટ આવેલું હતું, એ દ્વારકેશ નામના યુનિટમાં ક્યાંક ને ક્યાંક અમને જે દૂધ જે ભરાઈ રહ્યું હતું તે જીવન જરૂરિયાતની આપણી વસ્તુ છે એ દૂધ જોવા જઈએ તો આ એક ટેન્કર જે છે એ ટેન્કર જ્યાં ભરાઈ રહ્યું હતું એ અમને શંકાસ્પદ લાગ્યું. કેમ કે છેલ્લા ઘણા દિવસોથી આ દૂધની અમે રેકી કરી રહ્યા હતા, આ દૂધના ટેન્કરની અમે રેકી કરી રહ્યા હતા. કેમ કે આ જે દૂધ છે એ દૂધ લગભગ 10,000 જેટલા લીટર જેટલું દૂધ જોવા જઈએ તો અરવલ્લીના જે અલગ અલગ જે સહકારી ડેરીઓ છે એ સહકારી ડેરીને ખાલી કરવામાં આવે છે. હવે જ્યાં એક બકરીનું દૂધ અવેલેબલ નથી ત્યાં 10,000 લીટર દૂધ આવ્યું ક્યાંથી? આ ખૂબ જ દુઃખદ ઘટના છે. આ ઘટનાને અમે વખોડીએ છીએ. તાત્કાલિક ધોરણે આની પર એક્શન લેવાય એટલા માટે અમે બંને જગ્યાએ જેતપુર જે તાલુકા પોલીસ સ્ટેશન છે ત્યાં પણ ફરિયાદ આપી છે, તેની સાથે સાથે જે વડિયા જે પોલીસ સ્ટેશન છે ત્યાં આ જે ટેન્કર જે અમને શંકાસ્પદ લાગી રહ્યું છે એ શંકાસ્પદ ટેન્કર ને સીલ કરવામાં આવે તેના માટે અમે વર્તમાન અમરેલીના જે એફએસએસઆઈના જે અધિકારી છે એમને પણ જાણ કરી છે, વડિયાના જે પીઆઈ અધિકારી છે એમને પણ જાણ કરી છે અને તાત્કાલિક ધોરણે આ ટેન્કરને સીલ કરવામાં આવે, અંદરનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવે અને આની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.